આપણે જે જમીએ છીએ એ અનાજ આપણી થાળી સુધી પહોંચે એની પાછળ કેટલી કેટલી મહેનત હશે ક્યારેય વિચાર્યું છે? અને વિચારો કે જો એ આખા વર્ષની મહેનત બસ થોડા જ કલાકોમાં ધોવાઈ જાય તો ચાલો આજે આપણે એક એવી જ વાત સમજીએ જે સીધી દિલને સ્પર્શી જાય. આખા વર્ષની કમાણી થોડા કલાકોમાં નાશ પામી. આ ખાલી શબ્દો નથી, ખબર છે? આ તો એક ખેડૂતના દિલમાંથી નીકળેલો અવાજ છે. આ શબ્દોની પાછળ જે દર્દ છે, જે લાચારી છે, એ જ આપણને આખી પરિસ્થિતિની ગંભીરતા સમજાવે છે. તો આ કહાની શરૂ ક્યાંથી થાય છે? ચાલો સમજીએ. આ વાત છે આશીષભાઈ બારૈયાની, એક ખેડૂત જેઓ બસ નવા સપનાઓ લઈને એક નવા કૃષિ વર્ષની શરૂઆત કરી રહ્યા હતા. હવે જુઓ, આશીષભાઈ જેવા હજારો ખેડૂતો માટે છે ને દરેક નવી સિઝન એક મોટા જોખમ જેવી હોય છે. એમ સમજો ને, એક જુગાર જ છે. પોતાની આખા વર્ષની જે કંઈ પણ બચત હોય ને એ બધી જ જમીનમાં રોકી દેવાની, બસ એક જ આશા પર કે કુદરત સાથ આપશે. અહીં કોઈ ભૂલને અવકાશ જ નથી. આ કોઈ સામાન્ય કામ નથી, આ તો એક તપસ્યા છે. આખું ચક્ર સમજવા જેવું છે. પહેલાં તો પોતાની બધી બચત લગાવી દેવાની, પછી બીજ વાવવાના, અને પછી તો બસ મહિનાઓ સુધી એ પાકની માવજત કરવાની, એની સંભાળ રાખવાની, અને અંતે એકદમ ધીરજ રાખીને લણણીની રાહ જોવાની. કેટલી લાંબી અને અઘરી પ્રક્રિયા છે, ખરું ને? અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું. લાગતું હતું કે બસ હવે મહેનતનું ફળ મળવાની તૈયારીમાં જ છે. પણ પછી વાર્તામાં એક એવો વળાંક આવ્યો જેણે બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું. એક મિનિટ માટે ખાલી કલ્પના કરો, સોનેરી પાંખથી લહેરાતું ખેતર, એ જોઈને ખેડૂતના ચહેરા પર જે સંતોષનું સ્મિત હોય, અને ઘરમાં એકદમ ખુશીનો માહોલ. આશીષભાઈ માટે બસ આ જ સપનું હવે સાચું પડવાની તૈયારીમાં હતું. પણ કદાચ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. બરાબર એ જ સમયે જ્યારે લણણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, ત્યારે જ આકાશમાંથી આફત વરસી. જે વરસાદ પાકને જીવાડે છે, જે અમૃત જેવો હોય છે, એ જ વરસાદ જાણે ઝેર બનીને વરસ્યો. પાક તો ગયો, પણ એ પાક સાથે જોડાયેલા સપનાઓનું શું? આખા વર્ષના આર્થિક આયોજનનું શું? ચાલો હવે એ સમજીએ કે આ કુદરતી આફતની અસર કેટલી ઊંડી અને ગંભીર હતી. 100%, 100%. આ ખાલી એક આંકડો નથી, આ તો એક ખેડૂતના જીવનની આખી કહાની છે, જે બરબાદ થઈ ગઈ. આખા વર્ષની મહેનત, રોકાણ, ભવિષ્ય માટે જોયેલા સપના, બધું જ એક ઝાટકે શૂન્ય થઈ ગયું. હવે જ્યારે જમીન પરથી આશા જતી રહે ને, ત્યારે નજર આકાશ તરફ નથી જતી, પણ સરકાર તરફ જાય છે. આશીષભાઈ જેવા લાખો ખેડૂતો માટે હવે બસ એક જ સહારો બચ્યો છે: સરકારી સહાય. અહીં બે રસ્તા છે, બે અલગ ભવિષ્ય. એક તરફ જો સરકારી સહાય મળે તો ખેડૂતને ફરીથી ઊભા થવાની એક તક મળે છે, એ ફરીથી વાવણી કરી શકે છે. પણ બીજી તરફ જો સહાય ન મળે તો એ દેવાના એવા ઊંડા ખાડામાં ઉતરી જાય છે કે જ્યાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય. આપણે આંકડાઓની તો વાત કરી, એ નુકસાનની ગંભીરતા ચોક્કસ બતાવે છે, પણ એની પાછળ જે માણસની પીડા છે એનું શું? એટલે જ આ ખાલી એક ખેડૂતની વાત નથી, આ એક આખા પરિવારના સંઘર્ષની વાત છે. આશીષભાઈ એ ખાલી એક ખેડૂત નથી, એ કોઈકના દીકરા છે, કોઈકના ભાઈ છે, અને કોઈકના પિતા પણ છે. એમના ખભા પર એમના માતા પિતાની, બહેનની અને એમના બાળકોની, આખા પરિવારની જવાબદારી છે. તો જ્યારે એમનું ખેતર નિષ્ફળ જાય છે ને, ત્યારે ખાલી પાક નિષ્ફળ નથી જતો, આખા પરિવારનું ભવિષ્ય અંધારામાં આવી જાય છે. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે કે જ્યારે પાક નિષ્ફળ જાય છે, ત્યારે શું ખાલી પાક જ નિષ્ફળ જાય છે? કે પછી એની સાથે એક પરિવારના સપના પણ તૂટી જાય છે, બાળકોનું ભવિષ્ય પણ દાવ પર લાગી જાય છે, અને એક માણસની હિંમત એ પણ હારી જાય છે? આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ મળીને વિચારવા. જરા આ વાક્ય પર ધ્યાન આપો. ભરતભાઈના આવા સરસ વિડીયો જોવા માટે ભરતભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો.